જય શ્રી કૃષ્ણ। આ તમે મમતા ફાઉન્ડેશન સેવા સમિતિમાં વૃંદાવન, મથુરા, ગોકુળ, બરસાનાની યાત્રામાં આયા, એમાં તમને કેવું લાગ્યું? બહુ મજા આવી। બહુ મજા આવી। અચ્છા, રહેવાનું કેવું હતું? સારું હતું। ખાવાનું કેવું હતું? એ બી સારું હતું। બ્રહ્માનંદભાઈ નો વ્યવહાર કેવો હતો? સારો હતો। સારો હતો। તમને કોઈ એવું કે 10 માંથી એમને નંબર આપવાના છે તો કેટલા નંબર આપશો? 100। 10 માં 100? 10 માંથી 10? ઓકે, થેન્ક યુ। શું નામ છે તમારું? મોક્ષ। ક્યાંથી પધાર્યા છો તમે? ગુજરાત। ઓકે, જય શ્રી કૃષ્ણ। મમતા ફાઉન્ડેશન માં તમે જે વૃંદાવન, મથુરા, ગોકુળ, બરસાનાની યાત્રા પર આયા, એમાં તમને કેવા અનુભવો રહ્યા અને તમને સુવિધાઓ કેવી મળી, એનો એક અભિપ્રાય આપવા માટે વિનંતી। અમારા અનુભવ બહુ સરસ રહ્યા। મમતા ફાઉન્ડેશન દ્વારા અમને સારી એવી સુવિધાઓ મળી છે, જેવી કે ટ્રેનની ટિકિટ થી લઈ અને અમે જે ઉતારો હતો હિતધામ, ત્યાંથી સાઇટ સીન માટે અમે જે જાણા હતા, મંદિરો કરવા હતા, દર્શન, એના માટે બી ક્રુઝર આપવામાં આવી હતી। વચ્ચે અમને નાસ્તો, લંચ, ડિનર બધું ઇન્ક્લુડ હતું અંદર, અને બહુ જ સરસ અમને સુવિધાઓ મળી છે। દરેક મંદિરે અમને ટાઈમ ટુ ટાઈમ પહોંચાડવામાં આવે છે। સરસ રીતે અમને દર્શન કરાયા છે। ખૂબ ખૂબ ધન્યવાદ એના માટે। આભાર। આ યાત્રામાં તમારે ખાવાની અને રહેવાની સુવિધાઓ કેવી હતી? જમવાનું તો અમને બહુ જ સરસ મળતું હતું। સવારે બ્રેકફાસ્ટ બી સૌથી સરસ મળતો હતો, અને લંચ, ડિનર બધું સરસ હતું। રહેવાની સુવિધા તો બહુ જ સરસ હતી, કારણ કે અમને જે ઈચ્છા હતી કે અમારે પ્રેમાનંદજી મહારાજના દર્શન કરવા છે, તો અમે રિક્વેસ્ટ કરી હતી મમતા ફાઉન્ડેશનમાં કે અમને પ્રેમાનંદજી મહારાજના આશ્રમની નજીકમાં નજીક એવું મળે કોઈ જગ્યા, જેથી કરીને અમે સવારે દર્શન કરી શકીએ, તો એમને એ સુવિધા બી અમને પ્રોવાઈડ કરી હતી। એના માટે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ। બ્રહ્માનંદભાઈ નો સ્વભાવ કેવો? બહુ જ સરસ।